નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત એક નવો સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ સેશનમાં પણ આપણે કેટલીક ભારતના વિદેશી સાથેના સંબંધો, આ ઉપરાંત વિદેશની અમુક એવી નીતિઓ કે જે ભારત સાથે ક્યાંક ને ક્યાંક તણાવભર્યા સંબંધો ઊભા કરે છે એના ઉપર ડિસ્કશન કરવાની છે. હવે તમે લોકોએ કેટલાક ન્યૂઝ સાંભળ્યા હશે 9 તારીખના જ્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીની ત્રીજી કેબિનેટે જ્યારે શપથ લીધા તો એના પછી જે છે એ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી અને એ શુભેચ્છાઓના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ પણ કર્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક નિષ્ણાંતો એવું માનતા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે એ મોદી 3.0માં એટલે કે ત્રીજા કાળમાં જે છે એ સુધરવાના છે. એનડીએની ત્રીજી ટર્મમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો સારી દિશામાં આગળ વધશે એવા અંદેશાઓ ઘણા બધા નિષ્ણાંતો લગાડતા હતા. પણ એના જસ્ટ 2-3 દિવસ પછી જ એક એવી ઘટના ઘટી કે જેમાં ફરીથી ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે એ ફરીથી તણાવ સામે આવ્યા છે. બીજું કે દોસ્તો, 83માં જે ઘટના ઘટી જમ્મુ કાશ્મીરમાં એ પણ, અને સાથે સાથે માત્ર 83 જ નહીં, અને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના જે સંબંધો છે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો જે ભવિષ્યનો પ્લાન છે એને લઈ અને ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને ચીને હમણાં કેટલાક કરાર કર્યા છે. તો આ શું તમામ ન્યૂઝ છે, કઈ રીતે જે છે એ ભારતના હિતોને ક્યાંક ને ક્યાંક ખંડિત કરે છે, ભારત સામે કઈ રીતે ચીન અને પાકિસ્તાન ગઠબંધન કરે છે, આ ન્યૂઝ આપણે સાંભળવાના છે. તો શરૂઆત કરીએ દોસ્તો હેડલાઇન્સથી, એટલે આપણને ખ્યાલ આવે કે શું ન્યૂઝ છે અને આપણા માટે કઈ રીતે એનો ઉપયોગ થવાનો છે. તો સૌથી પહેલા ન્યૂઝ વાંચીએ 9 તારીખના. તો ચાઇના સેઝ ઓપોઝ ટુ યુનિલેટરલ એક્શન્સ ટુ રિઝોલ્વ કાશ્મીર ઇશ્યુ. ઝી એન્ડ ઇમરાન vows to promote CPEC projects in the Pakistan. હવે ન્યૂઝ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે યુનિલેટરલ એક્શનનો મતલબ એવો થશે અહીંયા કે ભારત જે છે એ કાશ્મીરમાં કોઈ એક તરફી ડિસિઝન ન લઈ શકે એવા સ્ટેન્ડ ઉપર ચીન પણ પાકિસ્તાન સાથે સમર્થનમાં છે. અને સાથે સાથે પાકિસ્તાન જે ચીનની એક નીતિ છે દોસ્તો, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, આની ઉપર પણ આપણે વાત કરીએ છીએ હમણાં. તો આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો જ હિસ્સો છે પાકિસ્તાન, અને એમાંનો જ એક ભાગ તમે ગણી શકો એ છે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. હવે આ બંને શું છે એ આપણે આગળ પણ જોવાના છીએ, પણ એના પહેલા આપણને એ ખ્યાલ હોવી જોઈએ કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો એક્સપાન્શન કરવા માટે, આગળ વધારવા માટે તાજેતરમાં જ જે પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે એ ચીનની 5 દિવસીય યાત્રા ઉપર હતા, અને એ યાત્રા પૂર્ણ કર્યા પછી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો જે બીજો પાર્ટ છે એ પૂર્ણ કર્યા પછી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે બંને દેશોએ સાથે મળીને, અને એ જોઈન્ટ સ્ટેટમેન્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એમણે આ શબ્દ વાપર્યો છે, એટલે કે કાશ્મીરમાં જે છે એ કોઈ પણ પ્રકારનું એક તરફી બદલાવ ન કરી શકે એ પ્રકારે ચીન અને પાકિસ્તાન ગઠબંધનમાં છે, અને આ ક્યાંક ને ક્યાંક અંદેશો 370 તરફ આપે છે કે આ પ્રકારના ફેરફારો છે એ ભારત ન કરી શકે. ઓબ્વિયસલી જે પીઓકે જે છે એના સિવાયની ટેરેટરી છે જે ભારતમાં કાશ્મીર છે એ તમામ ભારતની એક સંપ્રભુ રાષ્ટ્રની સત્તામાં છે. સાથે સાથે પીઓકે પણ ભારત પોતાના આધિપત્યમાં છે, પોતાના અધિકારોમાં છે, એની ઉપર દાવો કરે છે. તો એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરવાની જે શક્તિ છે ઓબ્વિયસલી એક સંપ્રભુ રાષ્ટ્ર પાસે હોવાની. તો આ ફેરફારો કરવાની જે શક્તિ છે એનો વિરોધ કર્યો છે પાકિસ્તાન અને ચીને ગઠબંધનમાં, એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ અહીંયા તમે જોઈ શકો. ભારતના વિદેશ મંત્રાલયે પણ આનો સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે, એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે. ઇનએલાયેબલ પાર્ટ ઓફ ઇન્ડિયા, આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરનો જે છે એ રિપ્લાય છે ચીન અને પાકિસ્તાન બંનેને, કે કાશ્મીર જે છે એ ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં ભારતનો એક અભિન્ન અંગ છે અને હંમેશા માટે રહેશે. આ પ્રકારનો એક સ્ટેટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરે આપ્યો છે. આ છે ન્યૂઝ. હવે આપણા માટે શું ન્યૂઝમાંથી જે છે એ મેળવવાના છે, તો 2 મુખ્ય પ્રોજેક્ટ આપણે અહીંયા જોવાના છે જેને લઈને વિવાદ ઊભો થયો છે. એમાંનો મેં તમને એક કીધો, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શું છે, અને સાથે સાથે બીજી જેની ઉપર આપણે ચર્ચા કરી એ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. આ બંને પ્રોજેક્ટ ઉપર દોસ્તો પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેમાં તમને સવાલ પૂછી શકાય. સાથે સાથે ભારતને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરથી શું સમસ્યા છે અને શા માટે ભારત એનો સખતપણે વિરોધ કરે છે, એ તમામ મુદ્દા આપણે અહીંયા જોવાના છે. તો સૌ પહેલા આપણે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ તરફ આગળ વધી કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શું છે. તો તમે આ ઇમેજમાં જોશો એટલે ખ્યાલ આવશે. વર્લ્ડ મેપમાં આ પ્રકારની એક રૂટ તૈયાર કરવાનો ઇન્ટેન્શન છે
પહેલા તો આનો ફૂલ ફોર્મ આપણને ખ્યાલ હોવો જોઈએ. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રિલિમ પરીક્ષામાં ઘણી જગ્યાએ પૂછાઈ ચૂક્યું છે. આનું જ એક બીજું પણ નામ છે વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ, એટલે એ પણ તમને પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ કહી શકો, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કહી શકો. આનું વર્ષ યાદ રાખશું 2013. શું ઉદ્દેશ્યથી? તો ચીન તમે જોશો તો મેપમાં અહીંયા તમે આ ચીન જોઈ શકો છો. આ પ્રકારનો એક રાષ્ટ્ર જે છે એ ભારતની ઉત્તર પૂર્વમાં ચીનને તમે જોઈ શકશો. આ રાષ્ટ્રએ ચીને વર્ષ 2013માં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો એક કન્સેપ્ટ જે છે, એક નીતિ વૈશ્વિક સ્તરે લાગુ કરી. શું ઇન્ટેન્શન હતું? તો તમે મેપમાં જોશો, ગૂગલમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે એમણે એક એવા રીઝન આપેલા છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ અમે દૂર કરવા માંગીએ છીએ. આધારભૂત ઢાંચાનો વિકાસ જે છે અમુક રાષ્ટ્રોમાં સારો છે, અમુક રાષ્ટ્રોમાં ઓછો છે. તો વિકાસશીલ અને અલ્પ વિકસિત જે રાષ્ટ્રો છે એમાં આધારભૂત ઢાંચાનો જે ઓછો વિકાસ થયો છે એને અમે દૂર કરવાના ઇન્ટેન્શનથી આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ લઈ આવ્યા છે. બીજું એમણે શું રીઝન આપ્યું છે? તો ગ્લોબલ સપ્લાય ચેઇન, એટલે કે વૈશ્વિક આપૂર્તિ શૃંખલા છે. વિશ્વના જે અલગ અલગ દેશો છે વ્યાપારિક માર્ગોથી એકબીજા સાથે જોડાયેલા છે, એ માર્ગમાં વધુ સુધારા કરવા અને એમાં સારો એવો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પ્રોવાઈડ કરવી કે જેથી વિશ્વ સ્તરે વ્યાપાર જે છે આગળ વધે. આ એમણે આ પોતાના ઇન્ટેન્શન, પોતાના ઉદ્દેશો સ્પષ્ટ કર્યા છે. પણ જેમ હાથીના ખાવાના અને ચાવવાના દાંત બે અલગ હોય, દેખાડવાના દાંત અલગ હોય, એ જ પ્રમાણે ચીનના પણ આમાં ઘણા બધા હિડન એજન્ડા છે, છુપાયેલા ઉદ્દેશો છે. સૌથી પહેલા જોઈએ શું છે. તો આમાં જોશો તો ચીને જે છે એ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ અંતર્ગત સૌ પ્રથમ 2 જેટલા માર્ગો એમણે પસંદ કર્યા છે. એક તમે જે જમીન માર્ગે આગળ વધે છે અહીંયાથી કરી અને છેક યુરોપ સુધી, જેને ન્યૂ સિલ્ક રૂટ કહેવાય, અને બીજું મેરીટાઈમ સિલ્ક રૂટ એટલે દરિયાઈ માર્ગે, પરિવહન માર્ગે એમણે વિકસાવ્યો છે. અને એમાં એશિયા સાથે સાથે આફ્રિકા અને યુરોપ આ બંનેને જોડ્યા છે. મેપમાં તમે જોશો એટલે તમને વધુ ખ્યાલ આવશે કે એશિયા જે છે એ સાઉથ ઈસ્ટ એશિયા, મધ્ય એશિયા હોય એ તમામ એશિયાના પટ્ટાને જોડવાનો છે, અને સાથે સાથે આફ્રિકાને જોડવાનો છે, અને બીજું યુરોપને. કોની સાથે જોડવાનું છે? તો ચીન સાથે જોડવાનું છે. હવે અહીંયા જે મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હશે એ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ચીન જે છે એ ચીન એક એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી છે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી હોવાના નાતે સાથે સાથે એ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. અત્યારે અંદાજિત 21 ટ્રિલિયનની ઇકોનોમી છે. 21 ટ્રિલિયન ડોલર. ભારત જે છે એ $5 ટ્રિલિયન નો લક્ષ્યાંક 2025માં લઈને આગળ વધે છે. એ ઓલરેડી અત્યારે જ 21 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે. તો આ જે ઇકોનોમી છે ચીન, એ નિર્યાત આધારિત જે છે અર્થવ્યવસ્થા છે. અને આ નિર્યાત આધારિત અર્થવ્યવસ્થાનું સૌથી મોટું લક્ષણ એ હોય દોસ્તો કે એ પોતાની નિર્યાતને સક્ષમ બનાવવા માટે બધા પ્રયાસો કરે. હવે નિર્યાતને જે છે એ સક્ષમ બનાવવા માટે શું કરશે? તો ચીન પોતાના જે વ્યાપારિક માર્ગો છે એ યુરોપ સાથે જોડશે, મધ્ય એશિયાઈ દેશો સાથે જોડશે, સાઉથ ઈસ્ટ એશિયાના જે દેશો છે એની સાથે જોડશે, સાથે સાથે આફ્રિકાના ગરીબ દેશો છે એમની સાથે જોડશે, અને એની પાસે જે ટેકનોલોજી અને રો મટીરિયલ છે એનો ઉપયોગ કરીને પોતાનો નિર્યાત વધારશે, પોતાનો વ્યાપાર વધારશે. આ જે છે એક હિડન એજન્ડા છે. બીજું, આર્થિક શક્તિ દોસ્તો ઇન્ટરનેશનલ રિલેશનમાં પણ એટલી જ મહત્વની હોય છે. એક સ્ટ્રોંગ અને મજબૂત ઇકોનોમી સાથે કોઈ પણ રાષ્ટ્ર જે છે એ પોતાના રણનીતિક સંબંધો ખરાબ કરતા પહેલા 100 વખત વિચારશે. એટલે કે એશિયાની સૌથી મોટી સંભાવ્ય શક્તિ બનવા માટે આ 21 ટ્રિલિયન ઇકોનોમીની 21 ટ્રિલિયન ડોલરની જે ઇકોનોમી છે એનો પોતાનો આર્થિક ઉપયોગ પણ અહીંયા ચીન કરવા માંગે છે. એટલે પોતાની ઇકોનોમિક પાવરનો જે છે એ ઉપયોગ કરી અને સ્ટ્રેટેજિક પોતાના જે ઇન્ટરેસ્ટ છે એ પૂરા કરવાનો ઇન્ટેન્શન છે. અને એ જ ઇન્ટેન્શનથી એણે એશિયા, આફ્રિકા અને યુરોપને એક સાથે જોડવા માટે 2 મુખ્ય રોડ જે છે એ અહીંયા તૈયાર કરે છે. એમાંનો એક આપણે જોયું ન્યૂ સિલ્ક રોડ, જે જમીન માર્ગે ચીનને જે છે એ યુરોપ સાથે જોડશે, અને બીજો જે છે એ મેરીટાઈમ સિલ્ક રૂટ જે છે એ તમે જોશો તો એ આફ્રિકા સાથે અને સાથે સાથે યુરોપ અને ઉત્તરી આફ્રિકાના દેશો છે એની સાથે પણ જોડાયેલો છે. આ છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ નીતિ. આમાંનો જ એક હિસ્સો છે દોસ્તો સીપેક. આ તમે મેપમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કયા રૂટ જે છે એ ક્યાં જાય છે. એમાંનો એક ભાગ, એક ટુકડો તમે ગણી શકો. એ ટુકડો કયો છે? તો સીપેક. વર્તમાનમાં જે છે દોસ્તો આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં લગભગ 150 જેટલા દેશો અને સંગઠનો જોડાયેલા છે.
અને એમાં નાના મોટા નહીં, G7ના એટલી જેવા વિકસિત દેશો પણ આમાં જોડાયેલા છે. બ્રિટનની પણ સહાનુભૂતિ આ પ્રોજેક્ટ સાથે છે. એટલે તમે ખ્યાલ આવશે કે આ પ્રોજેક્ટની જે મહત્વાકાંક્ષાઓ છે એ કેટલી વિશાળ છે. અહીંયા તમે મેપમાં જોશો તો કોલકાતા પણ અહીંયા તમને દેખાશે. વર્તમાનમાં ભારત જે છે આનો હિસ્સો નથી, પણ 2013માં જ્યારે એમણે આ પ્રોજેક્ટ રજૂ કર્યો તો ભારતને પણ એનો હિસ્સો બનાવવાની એક ઈચ્છા ચીને દર્શાવી હતી, અને એના પ્લાનમાં જે છે એ કોલકાતા પણ હતું, એટલે કે ભારતને પણ જોડવાનું હતું. તેમ છતાં ભારતે આનો વિરોધ કર્યો છે અને હિસ્સો બન્યો નથી. તો 150 જેટલા દેશો અને મોટા મોટા સંગઠનો એનો હિસ્સો ઓલરેડી બની ચૂક્યા છે. આ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, આની ઉપર વાત કરીએ, જે અત્યારે વિવાદાસ્પદ બાબત છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર મેં તમને કીધું એક આખા પ્લાનનો એક ટુકડો છે જેનાથી ભારતને આપત્તિ છે. શા માટે આપત્તિ છે જોઈએ આગળ. ઓકે, હવે આ મેપમાં તમે જોશો તો અહીંયા આ ચીન છે. ચીનના એક પાર્ટને, ચીનના એક વિસ્તારને આગળ પડતો જોડી અને ક્યાં સુધી, તો ગ્વાદર બંદર સુધી. મેપ જેમણે સારી રીતે નહીં જોયો એમને કદાચ અહીંયા તકલીફ પડશે. આ જે પટ્ટો જોવો છો દોસ્તો, એ જિનજિયાંગ નામનો એક વિસ્તાર છે જે પશ્ચિમી ચીનનો એક હિસ્સો છે, એમ તમે ગણી શકો. આ પશ્ચિમી ચીનનો જે એક પાર્ટ છે, આ ભારત છે આપણું ઉત્તર ભારત, જે કાશ્મીરનો પટ્ટો છે ત્યાં પીઓકેની નજીક. આ એ ટુકડો છે મેપનો, એટલે તમે એડજસ્ટ કરતો તમને વધારે ખ્યાલ આવશે. આ જિનજિયાંગ નામનો જે વિસ્તાર છે દોસ્તો ચીનનો, એ ચીનને ક્યાં સુધી જોડવા માટે, તો અહીંયા ગ્વાદર સુધી, પાકિસ્તાનના ગ્વાદર સુધી. અને એનો જે પોર્ટ જે ક્યાં ખુલશે, સીધું અરબ સાગરમાં. આ પટ્ટો એમણે ખોલવા માટે એક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો એક પટ્ટો અહીંયાથી કાઢ્યો છે. ઓકે, સારી વાત છે કે ભાઈ ચીનની જે પહોંચ છે એ એક અરબ સાગર સુધી ઇઝીલી થઈ શકે, આ પ્રકારનો એમણે રૂટ બનાવ્યો. તો ભારતને શા માટે સમસ્યા છે? તો ભારતને દોસ્તો સમસ્યા એટલા માટે છે કે આ જે વિસ્તાર છે દોસ્તો, આ વિસ્તાર છે પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત વિસ્તાર છે કે કોનું આધિપત્ય છે એને લઈને છેલ્લા 70-75 વર્ષ થયા ઘણા બધા વિવાદો છે. એ વિવાદાસ્પદ વિસ્તારમાંથી આ પટ્ટો પસાર થાય છે. તો અહીંયા જે ગિલગિટ બાલ્ટિસ્તાનનો જે વિસ્તાર છે, ગિલગિટ બાલ્ટિસ્તાન, આમાંથી એ પસાર થાય છે. અને એમાં જે પસાર થાય છે એનો જ ભારતે વિરોધ કર્યો છે. તેમ છતાં આ પટ્ટો જે છે એ એમણે જાળવી રાખ્યો છે અને પોતાનો પ્લાન પ્રમાણે ચીન આગળ વધી રહ્યું છે. અને આમાં અત્યાર સુધી એ $65 બિલિયન રોકાણ પણ કરી ચૂક્યું છે. આ બહુ મોટી રકમ કહેવાય. આટલું રોકાણ કરી ચૂક્યું છે અને ભવિષ્યમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર 2.0 એના પ્લાન ઉપર પણ આગળ વધી રહ્યા છે. એટલે કે ભવિષ્યમાં હજી આનું વધુ એક્સપાન્શન કરવાનું છે. આ પ્રકારની જે છે એ સમસ્યા છે, એટલે ભારતે એનો વિરોધ કર્યો છે ખુલીને. અને એના વિરોધમાં તાજેતરમાં જે એમણે મીટિંગ કરી પાકિસ્તાન અને ચીન વચ્ચે, એમણે ભારતની વિરુદ્ધમાં એક ગઠબંધન દર્શાવ્યું અને ભારતને યુનિલેટરલ એક્શન એટલે કે એક તરફી કોઈ પણ જાતના ફેરફારો ન કરવાની એક ચેતવણી આપી છે, જેનો ભારતે સખ્તપણે વિરોધ કર્યો. આ છે ન્યૂઝ. તો આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ક્યાં છે. મેપમાં એક વખત ખાસ કરીને જોઈ લેવું. ગ્વાદર બંદર ક્યાં છે, આ જે જિનજિયાંગ વિસ્તાર છે ચીનનો, એ મેપમાં જોઈ લેવું. પીઓકેનો વિસ્તાર છે, સાથે સાથે કયા કયા સરહદો સ્પર્શે છે, એ તમામ વસ્તુ જોઈ લેવી. અને બીજું એક વસ્તુ અહીંયા જોશો તમે, તો ગ્વાદર બંદર સાથે જોડાણથી ભારતને એટલો જ કોઈ ખતરો નથી કે આ પટ્ટો જે છે એ વ્યાપારિક રૂટ છે, એ જ સમસ્યા નથી. પણ ઘણા લોકોએ નામ સાંભળ્યું હશે અને નહીં સાંભળ્યું તો ફર્સ્ટ ટાઈમ સાંભળજો. સ્ટ્રિંગ ઓફ પલ્સ, આ કદાચ તમે લોકોએ નામ સાંભળ્યું હશે. ઘણા લોકો ફર્સ્ટ વાર સાંભળી રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ. મોતીઓની માળા. આ મોતીઓની માળા કોઈ ગળામાં પહેરવાની માળા નથી, પણ ભારતને રણનીતિક ક્ષેત્રે તમામે ચારે તરફથી ઘેરવાની એક નીતિ છે. કોની? ચીનની. અને આ જે ચીનની નીતિ છે સ્ટ્રિંગ ઓફ પલ્સ, એમાંનો જ એક મોતી, એક બંદર, એક પોર્ટ એટલે આ ગ્વાદર. જો અહીંયા સુધી ચીનની સારી એવી સૈન્ય ક્ષમતાઓ પહોંચે, સૈન્ય અડ્ડાઓ અહીંયા સુધી પહોંચે, તો ભારતના રણનીતિક હિતોને ઘણા બધા નુકસાનો ભવિષ્યમાં જઈ શકે. તો ભારતને સાથે સાથે વ્યાપારિકની દ્રષ્ટિએ ઉપરાંત એક આર્થિક બાબતોને લઈને ઘણી બધી ચિંતાઓ અહીંયા ઉદ્ભવી શકે. એટલે કે ન માત્ર આર્થિક પણ પોતાની જે સૈન્ય ક્ષમતાઓ છે એનો વિકાસ પણ એક ગ્વાદર પોર્ટ ઉપર કરી શકે અને ભારતની આંતરિક સુરક્ષા સામે નવા ખતરાઓ અહીંયા ઉદ્ભવ થઈ શકે. તો આ તમામ બાબતો છે એને લઈને ભારતે જે CPEC છે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે, એનો વિરોધ કર્યો છે. આટલી બાબતો ન્યૂઝમાં છે અને એને કરંટને લઈને જેટલા પણ પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના ફેક્ટ હતા એ આપણે જોયા. તો કોઈ પણ રીતે તમને મુખ્ય પરીક્ષામાં પૂછી શકાય, ભારતની આંતરિક સુરક્ષા સામેના મુદ્દાઓ પૂછાય તમને, તો પણ આનો યુઝ કરી શકો.
ભારત અને ચીન વચ્ચે વધતા સંઘર્ષના કારણો તમને પૂછવામાં આવે તો પણ તમે આનો યુઝ કરી શકો. તો આ પ્રકારનું જે નોલેજ છે એ કરંટ અફેરનું તમને મુખ્ય પરીક્ષામાં ડાયવર્સ નોલેજ આપશે. ઘણા બધા મુદ્દાઓ એડ તમે કરી શકો. તો આટલી ડિટેલ આપણે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે યાદ રાખશું. આગળ વધીએ તો તમને એક ગઈકાલે સવાલ પૂછ્યો હતો. એ સવાલનો જવાબ જોઈએ તો ભારતમાં નીચેનામાંથી કયો ઉચ્ચ પ્રદેશ અરવલ્લી અને વિંધ્ય પ્રદેશની વચ્ચે આવેલો છે? હા, ગઈકાલે કોઈએ કમેન્ટ સેક્શનમાં લખેલું છે કે ભાઈ એનડીઆઈ શું છે? એનડીઆઈ શું છે? ભાઈ એનડીઆઈ નથી, આ એનડીએ હતું. ભૂલથી જે છે એ તમને એનડીઆઈ વંચાયો છે તો મારાથી લખાયેલું છે. તો એનડીઆઈ કોઈ નથી. એનડીએ જે છે એક એલાયન્સ છે, ઘણી બધી પાર્ટીઓનું એક સંગઠન છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએ હતું. કદાચ મિસ્ટેકથી મારાથી આઈ લખાઈ ગયું છે એટલે આ ખાસ વેરીફાઈ કરી લેજો, ક્રોસ વેરીફાઈ. એ એનડીએ હતું, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. ઓકે, આપણે આ સવાલ તરફ આગળ વધી કે અરવલ્લી અને વિંધ્ય પ્રદેશની વચ્ચે કોણ આવેલો છે? તો એ માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો પશ્ચિમ મધ્યપ્રદેશ છે, એ પશ્ચિમ મધ્યપ્રદેશ અને સાઉથ ઈસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વ રાજસ્થાન, આ બંને ખાસ યાદ રાખશું. મધ્યપ્રદેશ અને રાજસ્થાન. તો પશ્ચિમ એમપી, વેસ્ટર્ન એમપી એટલે કે પશ્ચિમ મધ્યપ્રદેશ અને સાઉથ ઈસ્ટ એટલે દક્ષિણ પૂર્વ રાજસ્થાનની વચ્ચે આવેલો છે. કોણ? માળવાનો ઉચ્ચ પ્રદેશ. અને કઈ બે પર્વતમાળાઓ છે? તો અરવલ્લી અને વિંધ્ય પ્રદેશ. આ તમને પ્રિલિમમાં જે છે એ પૂછી શકે. તો આટલી બાબતો આપણે અહીંયાથી યાદ રાખવાની છે. આગળના સવાલ તરફ આગળ વધીએ. આ સવાલ થોડો ટફ છે. જો ખ્યાલ હોય તો ઠીક છે, ના હોય તો એક વખત ગૂગલનો સહારો લેવાનો છે. નીચેનામાંથી કયું અંદમાન અને નિકોબારમાં સ્થિત નથી? કયું નથી એવું પૂછ્યું છે તો મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક, કેમ્પબેલ ખાડી, ગેંડી નેશનલ પાર્ક કે પછી સેડલ પીક નેશનલ પાર્ક. આ ચારમાંથી જે છે એ કઈ બાબત અંદમાન અને નિકોબારમાં નથી આવેલી? એ પ્રકારનો સવાલ છે. જો તમને સવાલનો જવાબ ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખો. જો નથી ખ્યાલ તો એક વખત ગૂગલને પૂછી લેવું. અને આ જ પ્રકારના નવા ફેક્ટ અને મુદ્દાઓ સાથે ભવિષ્યમાં પણ આપણે જે આપણો બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક કાર્યક્રમ છે એની આધારિત આગળ મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.